નમસ્કાર મિત્રો, આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની બનાવટ. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન કઈ રીતે બનાવાય, આ પહેલા મેં તમને અગાઉના વિડીયોમાં આલ્ડીહાઇડ અને કીટોનના આઈયુપીએસસી નામકરણની મેં ચર્ચા કરી. આ ઉપરાંત ગઈકાલે મેં તમને આઈયુપીએસસી નામકરણ માટે તમને અસાઇનમેન્ટ 1 પણ મોકલ્યું હતું મિત્રો. તો એ તમે સોલ્વ કરો તો આઈયુપીએસસી નામકરણ કે સામાન્ય નામકરણ તમને આવડે મિત્રો. તો આલ્ડીહાઇડ કે કીટોન શેમાંથી બનાવીશું? તો મિત્રો પહેલા આલ્કોહોલમાંથી બનાવવામાં આવે. તો એમાં પણ પહેલી પદ્ધતિ આલ્કોહોલના ઓક્સિડેશનથી બને. કયા કયા આલ્કોહોલના ઓક્સિડેશનથી બને? તો 1,0 આલ્કોહોલ, એ 1,0 આલ્કોહોલના ઓક્સિડેશનથી બને. 1,0 આલ્કોહોલ કોને કહીશું? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે હાઇડ્રોજન સાથે જોડાય તો એને 1,0 આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એનું CrO3 અથવા તો PCC, pyridinium ક્લોરોક્રોમેટ, પીરિયમ ક્લોરોક્રોમેટ મિત્રો ચાલી ગયું છે. કયું દ્રાવક? તો કાર્બન CHCl, કાર્બન અથવા તો ડાયક્લોરોમિથેન દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. મિત્રો સમજો, કાં તો આની હાજરીમાં ઓક્સિડેશન કરો, કાં તો આની હાજરીમાં ઓક્સિડેશન કરો, તો તેમાંથી હાઇડ્રોજન દૂર થાય છે. હાઇડ્રોજન દૂર થશે મિત્રો, એટલે RCO, અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાઈ જશે. RCHO એટલે આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થશે. એ જ રીતે 2,0 આલ્કોહોલ લેવામાં આવે. 2,0 આલ્કોહોલ કોને કહીશું? તો OH સમૂહ ધરાવતો આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો, અથવા OH સમૂહ ધરાવતો કાર્બન એ હાઇડ્રોજન સાથે જોડાયેલો. એનું પણ આની મદદથી જો ઓક્સિડેશન કરવામાં આવે તો હાઇડ્રોજન દૂર થાય છે મિત્રો, અને આપણને કીટોન નિપજ પ્રાપ્ત થાય છે. આમ 2,0 આલ્કોહોલ અને 1,0 આલ્કોહોલમાં આટલો ડિફરન્સ છે. 1,0 આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. 2,0 આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આપણને કીટોન નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો. હવે નંબર 2, અહીંયા પણ હાઇડ્રોજન દૂર થાય છે મિત્રો. અહીંથી પણ હાઇડ્રોજન દૂર થાય છે, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ ધરાવતો કીટોન. બીજી પ્રક્રિયા છે આલ્કોહોલના વિહાઇડ્રોજીનીકરણ. વિહાઇડ્રોજીનીકરણ એટલે કે H2 દૂર કરવામાં આવે તો પણ આપણને આલ્ડીહાઇડ અથવા કીટોન પ્રાપ્ત થાય. તો 1,0 આલ્કોહોલ લઈએ. આ 1,0 આલ્કોહોલ એનું કોપર અથવા સિલ્વર ની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો હાઇડ્રોજન દૂર થાય છે. આ જ પ્રમાણે અહીંથી બે હાઇડ્રોજન દૂર થાય છે અને આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે દ્વિતીયક આલ્કોહોલ લેવામાં આવે. દ્વિતીયક આલ્કોહોલ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન, આ જે છે 1,0 આલ્કોહોલ છે અને આ જે છે એ 2,0 આલ્કોહોલ છે. એનું કોપર સિલ્વર ઉદ્દીપક ઉપરથી 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવી તો અહીંથી જે રીતે હાઇડ્રોજન દૂર થયું વત્તા H2, એ જ રીતે અહીંયા ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન દૂર થશે અને એને પરિણામે
કાર્બન અને ઓક્સિજનની એક એક સંયોજકતા બાકી રહેશે, દ્વિબંધ બનશે અને વિહાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન દૂર થશે મિત્રો. પરિણામે 1,0 આલ્કોહોલનું જો વિહાઇડ્રોજનીકરણ કરો તો આલ્ડીહાઇડ મળે, પરંતુ 2,0 આલ્કોહોલનું જો વિહાઇડ્રોજનીકરણ કરો તો આપણને કીટોન પ્રાપ્ત થાય છે મિત્રો. 3,0 આલ્કોહોલમાંથી આપણને આલ્ડીહાઇડ કે કીટોન પ્રાપ્ત થતો નથી. 3,0 આલ્કોહોલ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે આ 3,0 આલ્કોહોલ છે અને 3,0 આલ્કોહોલમાંથી આપણને આલ્ડીહાઇડ કે કીટોન પ્રાપ્ત થતો નથી, કારણ કે એમાં બીટા વિલોપન પ્રક્રિયા થાય છે અને આલ્કીન નિપજ દ્વિબંધ ધરાવતી નિપજ પ્રાપ્ત થાય. માટે આપણને 1,0 માંથી આલ્ડીહાઇડ અને 2,0 માંથી કીટોન નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો. આ આરની જગ્યાએ મિત્રો તમે વિવિધ પદાર્થો, વિવિધ સમૂહ લઈ શકો. મિથાઇલ પણ લઈ શકો, ઇથાઇલ પણ લઈ શકો મિત્રો, ફિનાઇલ પણ લઈ શકો. આમ તમે આરની જગ્યાએ જો આલ્કાઇલ સમૂહ બદલવામાં આવે, આરની જગ્યાએ જો હાઇડ્રોકાર્બન લેવામાં આવે, હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન પણ લઈ શકાય, આલ્કીન પણ લઈ શકાય મિત્રો, અને એરિન પણ લઈ શકાય, તો તમને વિવિધ નિપજો પ્રાપ્ત થાય. આના કરતા વધારે સમીકરણો પણ લખી શકીએ, પણ મિત્રો આ જ બાબત મેં તમને અગાઉ આલ્કોહોલ પ્રકરણની અંદર સમજાવી હતી. હવે ચર્ચા કરીએ આગળ આલ્કોહોલમાંથી. ત્યાર પછી આલ્કીનના ઓઝોનોલિસિસથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નંબર 2, આલ્કોહોલમાંથી બનાવી હાઇડ્રોકાર્બનમાંથી બનાવી શકાય. હાઇડ્રોકાર્બનમાંથી પણ મિત્રો હાઇડ્રોકાર્બનમાંથી પહેલું આલ્કીનના ઓઝોનોલિસિસથી બનાવી શકાય. આલ્કીનના ઓઝોનોલિસિસથી પણ આપણે મિત્રો સરળતાથી આલ્ડીહાઇડ અથવા કીટોન બનાવી શકાય. પણ મિત્રો ધ્યાન આપજો, MCQ માટે તમારે તૈયાર કરવાનું કે આલ્કીનનું ઓઝોનોલિસિસ દ્વિબંધ ધરાવતો કાર્બન, જેને આપણે આલ્કીન તરીકે ઓળખીએ છીએ, એની ઓઝોન સાથે પ્રક્રિયા, ઓઝોન એટલે O3, એની સાથે યોગશીલ પ્રક્રિયા થશે. આ કાર્બનની 2 સંયોજકતા બાકી છે, આ કાર્બનની પણ 2 સંયોજકતા બાકી છે મિત્રો, બરાબર સમજી લેજો. તો આની અંદર ઓઝોનના 3 ઓક્સિજન પરમાણુ ગોઠવાશે અને એને પરિણામે બંને કાર્બન વચ્ચેનો દ્વિબંધ તૂટી જશે અને તે બંને કાર્બન વચ્ચે ઓક્સિજનના 3 પરમાણુ ગોઠવાઈ જશે, જેને આપણે કહીશું આલ્કીન એઝોનોઇડ. આનું નામ છે આલ્કીન એઝોનોઇડ. અહીંયા તમે ઇથિન લો તો ઇથિન એઝોનોઇડ, પ્રોપીન લો તો પ્રોપીન એઝોનોઇડ. આ જે છે અસ્થાયી નિપજ છે મિત્રો. તરત જ તેનું જળ વિભાજન થશે અને જળ વિભાજન મિત્રો ઝીંકની હાજરીમાં થશે. જળ વિભાજન થશે, પાણી ઝીંકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે
બંધ તૂટશે. ક્યાંથી બંધ તૂટશે બરાબર ધ્યાનમાં રાખજો. તો કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. એ જ રીતે કાર્બન ઓક્સિજન વચ્ચેનો અને ઓક્સિજન કાર્બન વચ્ચે, આ બે ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે એટલે આ ભાગ છૂટો પડશે, વત્તા આ ભાગ પણ છૂટો પડશે, આટલો ભાગ. હવે ઓક્સિજન છૂટો પડશે પાછો. આ ઓક્સિજન પણ છૂટો પડશે મિત્રો. તે કોની સાથે જોડાશે? તો એ પોતે ઝીંક ઓક્સાઇડ સાથે જોડાશે. ઝીંક સાથે, મારી બોલવામાં ભૂલતી મિત્રો, ઝીંક સાથે જોડાવાથી ઓક્સિજન બનશે ઝીંક ઓક્સાઇડ. આ કાર્બનની સંયોજકતા ઓક્સિજનની બાકી છે, દ્વિબંધ. કાર્બન ઓક્સિજનની સંયોજકતા બાકી છે, માટે તમને કાં તો આલ્ડીહાઇડ નિપજ મળે કાં તો પછી કીટોન નિપજ મળે. કાં તો આલ્ડીહાઇડ મળશે કાં તો કીટોન મળશે. તેનો આધાર આલ્કિન સંયોજન ઉપર રહેલો છે મિત્રો. જો તેનું જળ વિભાજન માત્ર પાણીની હાજરીમાં કરવામાં આવે તો તે જ પ્રમાણે કાર્બન ઓક્સિજન અને કાર્બન ઓક્સિજન આલ્ડીહાઇડ અથવા કીટોન મળશે. પરંતુ છૂટો પડતો ઓક્સિજન એ H2O2 સાથે જોડાશે એટલે વત્તા H2O2 બનશે. H2O સાથે જોડાશે એટલે આની સાથે જોડાવાથી H2O2 બનશે. મિત્રો H2O2 જે છે એ તો ઓક્સિડેશન કરતા છે. 11 સાયન્સમાં હતું. એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને પરિણામે એનું આગળ ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થાય એટલે આમાં ઓક્સિજન ઉમેરાય એટલે કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. આમ આપણને એસિડ નિપજ પ્રાપ્ત થાય. આ બરાબર સમજી લેજો મિત્રો. મેં જે રિએક્શન લખી છે એ સૈદ્ધાંતિક રિએક્શન છે. અહીંયા કાર્બનની સંયોજકતા ગમે તે હાઇડ્રોકાર્બન કે આલ્કેન વડે પૂર્ણ કરવામાં આવે મિત્રો તો આપણને વિવિધ નિપજો પ્રાપ્ત થાય છે. સિમ્પલ છે. તો આલ્ડીહાઇડ કે કીટોન બનાવવો છે તો મિત્રો ફરજિયાત ઝીંકની હાજરીમાં જ જળ વિભાજન કરવામાં આવે તો જ આલ્ડીહાઇડ કીટોન મળે. જો ઝીંકની ગેરહાજરીમાં લો તો છૂટો પડતો ઓક્સિજન H2O પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે જે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી પ્રક્રિયા આગળ થાય, ઓક્સિડેશન થાય અને એસિડ નિપજ આપણને પ્રાપ્ત થાય. તો આપણે આલ્ડીહાઇડ ને કીટોન બનાવવો છે તો આપણે ઝીંકની હાજરીમાં જ જળ વિભાજન કરવું પડે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખવું. હવે એક પછી એક લઈએ મિત્રો. CH3 CH ડબલ બોન્ડ CH2 આનું નામ છે પ્રોપીન. જેનું પ્રચલિત નામ છે પ્રોપાઇન. પ્રો વત્તા ઇન એટલે પ્રોપીન. એનું ઓઝોનોલિસિસ કરવામાં આવે તો ઓક્સિજનના 3 પરમાણુ ગોઠવાશે. ક્યાં ગોઠવાશે? તો કે દ્વિબંધનું ખંડન થશે, દ્વિબંધ નાબૂદ થઈ જશે અને એની અંદર ઓક્સિજનના 3 પરમાણુ ગોઠવાઈ જશે. આનું નામ પ્રોપીન. તો મિત્રોનું નામ છે પ્રોપીન એઝોનોઇડ. પ્રોપીન એઝોનોઇડ. હવે એનું જળ વિભાજન કરીશું ઝીંકની હાજરીમાં
તો પછી અહીંથી બંધ તૂટશે. ઓઝોનોલિસિસમાં કાર્બન ઓક્સિજન અને ઓક્સિજન બંધ તૂટે. કારણ કે અસ્થાયી નિપજ છે. આ જે છે એ અસ્થાયી નિપજ છે, તરત જ એનું વિઘટન થાય છે. અહીંથી બંધ તૂટશે, અહીંથી, એટલે આપણે આ રીતે લખી શકીએ. એ જ રીતે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ અહીંથી તૂટશે, ઓક્સિજન વચ્ચે પણ બંધ તૂટશે, એટલે CH3CH વત્તા CH2O આવી નિપજ છૂટી પડશે. પરંતુ કાર્બનની સંયોજકતા ઓક્સિજનની સંયોજકતા પૂર્ણ કરવા માટે દ્વિબંધ રચાશે. મિત્રો અહીંયા પણ દ્વિબંધ રચાશે. તો પછી અહીંયા આ રીતે લખી શકાય. એ જ રીતે અહીંયા પણ CH2O જેને HCHO તરીકે લખી શકાય. આમ આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય. છે. જો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા હોય તો આપણે નવો પદાર્થ લઈશું. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા છે. આનું નામ છે, આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. એટલે નામ બનશે 2-મિથાઇલ-બ્યુટોઇન. 2-મિથાઇલ-બ્યુટોઇન. તો આનું ઓઝોનોલિસિસ કરવામાં આવડે મિત્રો, દ્વિબંધનું ખંડન થાય. અને દ્વિબંધનું ખંડન થાય, આ CH હું સરળતા ખાતર ઉપર લખું છું. CH, અહીંયા મારી ભૂલ છે મિત્રો, 3 હાઇડ્રોજન આવે, સુધારી દેજો. તો અહીંયા દ્વિબંધનું ખંડન થાય, બીજા અને ત્રીજા, અને તેની વચ્ચે 3 ઓક્સિજન પરમાણુ ગોઠવાઈ જાય. નામ તો આવડે, 2-મિથાઇલ-બ્યુટેન 2-આયન એઝોનોઇડ નિપજ પ્રાપ્ત થાય. આમ આપણને 2-મિથાઇલ-બ્યુટેન અથવા 2-મિથાઇલ-બ્યુટોઇન નિપજ પ્રાપ્ત થાય, એઝોનોઇડ. હવે એનું જળ વિભાજન કરવામાં આવે ઝીંકની હાજરીમાં. તો મિત્રો શું બનશે? અહીંથી બંધ તૂટશે, અહીંથી બંધ તૂટશે. તો CH3 વત્તા આ ભાગ છૂટવો પડશે, ઓક્સિજન જોડાશે. એ જ રીતે CH3 કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ. તો મિત્રો આપણને કીટોન નિપજ પ્રાપ્ત થશે અને અહીંયા આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થશે. કયો કીટોન? તો CH3COCH3 CH3 પહેલા લખ્યું, CHO પાછળ લખ્યું. આનું નામ છે પ્રોપેનોન અને આનું નામ છે ઇથેનાલ. તો આમ આપણને પ્રોપેનોન પણ પ્રાપ્ત થાય અને ઇથેનાલ પણ પ્રાપ્ત થાય. આમ આપણને કીટોન પણ પ્રાપ્ત થાય, આલ્ડીહાઇડ. એનો આધાર આલ્કીન ઉપર રહેલો છે. જો આલ્કીનના કાર્બન દ્વિબંધ ધરાવતો કાર્બન ઇથિલિનિક કાર્બન પણ કહેવાય. ઇથિલિનિક કાર્બન સાથે જો શાખા હોય તો આપણને કીટોન નિપજ પ્રાપ્ત થાય છે, શાખાથી કીટોન. જો ઇથિલિનિક કાર્બન સાથે શાખા ન હોય તો મિત્રો આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય. એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા હોય
અથવા તો બે સમૂહ જોડાયેલા હોય. અહીંયા બે સમૂહ થયા, બે. અહીંયા કોઈ સમૂહ નથી, અહીંયા કોઈ પણ સમૂહ નથી. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા બે સમૂહ જોડાયેલા હોય તો કીટોન નિપજ પ્રાપ્ત થાય. અહીંયા જો દ્વિબંધ ધરાવતો કાર્બન સાથે શાખા છે એટલે આમાંથી તમને કીટોન સીધો પ્રાપ્ત થાય, સીધો કીટોન નિપજ પ્રાપ્ત થાય. અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા નથી અને શાખા ન હોય તો આલ્ડીહાઇડ જોવા મળે એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા ન હોય તો આલ્ડીહાઇડ મળે. આ બરાબર સાદી ભાષામાં યાદ રાખવાનું છે કે પરીક્ષામાં લખવાનું નથી કે જો તમને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા હોય તો આપણને કીટોન મળે, શાખા ના હોય તો આપણને આલ્ડીહાઇડ મળે. અહીંયા શાખા નથી માટે બંને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. પરીક્ષામાં તમને પૂછે કઈ નિપજ પ્રાપ્ત થાય મિત્રો, તો સીધે સીધો તમે જવાબ લખી શકો છો. સમજાવું છું મિત્રો, ધ્યાન આપો. અહીંયા કે આ દ્વિબંધ તોડી નાખવાનું અને એ કાર્બન સાથે ઓક્સિજન જોડી દેવાનો, આ કાર્બન સાથે પણ ઓક્સિજન જોડી દેવાનો એટલે મિત્રો આપણને સીધે સીધી નિપજ પ્રાપ્ત થાય. આની સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડી દો એટલે આપણને આ નિપજ પ્રાપ્ત થઈ. આની સાથે પણ દ્વિબંધથી ઓક્સિજન જોડી દો એટલે મિત્રો આ નિપજ પ્રાપ્ત થઈ. જો તમને ટુકડો જ પૂછે ઓઝોનાલિસિસ મિત્રો, જે કે બાદ સાયન્સમાં નહીં પૂછે, કારણ કે અજ્ઞાત સાયન્સનું આ પ્રકરણ છે એટલા માટે. હવે આપણે ચર્ચા કરીએ આગળ. 2,3-dimethyl 2,3-dimethyl butene ના ઓઝોનાલિસિસ થી આ રીતે આપણે લખીશું. પહેલો તબક્કો ઓઝોનાલિસિસ, બીજો તબક્કો જળ વિભાજન ઝીંકની હાજરી. તો મિત્રો કઈ નિપજ મળે? તો પહેલા તો બંધારણીય સૂત્ર આપણે લખીશું. બ્યુટ 4 કાર્બન 2 દ્વિબંધ બીજા અને ત્રીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ. મિત્રો આ રીતે થયું. તો પછી અહીંયા ધ્યાન આપો, ઓઝોનાલિસિસ કરવું છે તો મેં શું કીધું હતું તમને? આ દ્વિબંધ તોડી નાખવાના. દ્વિબંધ તોડ્યા પછી બાકીની કાર્બન ગોઠવણી તેની તેમ રાખો, તેની તેમ રાખો. એ કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડી દો. આવી ગયું મિત્રો. તો પછી આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? આ રીતે પણ લખી શકાય. બંને નિપજ સરખી છે મિત્રો, એક જ છે એટલે 2 મૂળ લખવું હોય તો લખી શકાય. પ્રોપેનાનોન, જેનું પ્રચલિત નામ છે એસિટોન. મિત્રો અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શાખા હતી તેથી કીટોન મળ્યું. અહીંયા પણ શાખા હતી માટે મિત્રો શું બન્યું? કીટોન બન્યું. આમ શાખા હોય તો કીટોન એસિટોન આપણને પ્રાપ્ત થાય મિત્રો. સિમ્પલ છે કે બહુ અઘરું છે જ નહીં. પેન્ટ 2 મિત્રો પેન્ટ 2 નું ઓઝોનાલિસિસ કરીશું.
પેન્ટોઇન. આ પેન્ટોઇનનું આપણે ઓઝોનાલિસિસ કરવામાં આવ્યું મિત્રો. તો શું થશે? તો પેન્ટોઇન તો 5 કાર્બન, બીજા સ્થાન ઉપર દ્વિબંધ CH3 CH2 CH3. મિત્રો બરાબર વિચારો, આમાં કીટોન મળશે કે આલ્ડીહાઇડ મળશે? તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કોઈ શાખા નથી અને કોઈ શાખા કોઈ સમૂહ નહીં હોવાથી આપણને બંને નિપજ આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. બંને નિપજ આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. આનું ઓઝોનાલિસિસ કરીશું. તો અહીંથી બંધ તોડી નાખવાનું. CH હું ઉલટું લખી નાખું છું, CH3CH. આની સાથે ઓક્સિજન જોડાઈ જાય, આની સાથે ઓક્સિજન જોડાઈ જાય. મિત્રો પરિણામે આલ્ડીહાઇડ બને. 3 કાર્બન છે પ્રોપેનાલ અને આ છે ઇથેનાલ. મિત્રો સમજી લો. તો આ રીતે આપણને નિપજો પ્રાપ્ત થાય. અગત્યનું છે, સમઆલ્કીન હોય, સમઆલ્કીન મિત્રો બરાબર સમજજો. અહીંયા નોંધ કરો. હવે આની કઈ જરૂર નથી આપણે. સમઆલ્કીન હોય ના ઓઝોનાલિસિસ થી સમાન નિપજ મળે. આ પણ ઇમ્પોર્ટન્ટ વિધાન છે મિત્રો, યાદ રાખજો. સમઆલ્કીનના ઓઝોનાલિસિસ થી સમાન નિપજ પ્રાપ્ત થાય. અહીંયા સમઆલ્કીન છે. સમઆલ્કીન કોને કહીશું? તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સમાન સમૂહ હોય. આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સમાન સમૂહ છે. આ પણ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સમાન સમૂહ. આમ બંને કાર્બન સાથે સમાન સમૂહ જોડાયેલા હોવાથી અને જે છે એ આપણે સમઆલ્કીન કહીશું. આ જે આલ્કીન છે સમઆલ્કીન છે. મિત્રો નિપજ સમાન જ મળી, પ્રોપેન. આ તો ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. અહીંયા જુઓ, આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ છે. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક ઇથાઇલ સમૂહ છે. એટલે અહીંયા આપણે કહીશું અસમઆલ્કીન. અસમઆલ્કીનના ઓઝોનાલિસિસ થી અસમઆલ્કીનના ઓઝોનાલિસિસ થી મિત્રો કઈ નિપજ પ્રાપ્ત થાય વિચારો. તો કહી શકાય કે ભિન્ન નિપજો પ્રાપ્ત થાય. અહીંયા સમાન નિપજ પ્રાપ્ત થઈ, અહીંયા ભિન્ન નિપજ પ્રાપ્ત થશે. એક 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ અને 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ એટલે સમઆલ્કીન છે. એનું તમે ઓઝોનાલિસિસ કરો તો સમાન નિપજ મળે. ચાહે આલ્ડીહાઇડ પણ મળે, ચાહે કીટોન પણ મળે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. હવે આવો પદાર્થ છે, તમને પૂછે ઓઝોનાલિસિસ, સીધો શબ્દ લખીએ ઓઝોનાલિસિસ. નામ પણ આવડે. 3 4 5 6 7 8 9 અને 10. 3 4 5 6 7 8 9 10.
મિત્ર કેટલા કાર્બન થયા? 1 આ 2 3 આ 4 આ 5 6 7 8 કાર્બન થયા મિત્રો. 8 એટલે ઓક્ટો. પહેલો, બીજો, આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો પણ એક, ચોથો ઓક્ટો 4 ઇન. હવે આ સમ છે કે અસમ છે નક્કી કરો. આ કાર્બન સાથે સમાન સમૂહ છે. આ બંને કાર્બન સાથે સમાન સમૂહ છે માટે આપણને સમાન નિપજ પ્રાપ્ત થશે. કઈ નિપજ પ્રાપ્ત થશે? તો અહીંથી દ્વિબંધ તોડી નાખો. CHO એ જ રીતે બનશે. 2 મોલ પણ લખી શકો. આનું નામ શું થશે મિત્રો? તો આ 1 3 અને 4 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ થયો એટલે બ્યુટેનાલ બન્યો. જો મિત્રો તમામ નિપજ બની. ઓકે, તો આ રીતે પણ તમને પ્રશ્નો પૂછી શકે. બરાબર ધ્યાનમાં રાખજો. સિન્નેમાલ્ડીહાઇડ ધ્યાન આપો. સિન્નામાલ્ડીહાઇડ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ માટે તૈયાર કરજો. સિન્નામાલ્ડીહાઇડ આ પ્રચલિત નામ છે મિત્રો. સિન્નામાલ્ડીહાઇડ એનું બંધારણીય સૂત્ર લખો તો બેન્ઝીન ચક્રની સાથે CH ડબલ બોન્ડ CH2 CH2. આ થઈ સિન્નેમાલ્ડીહાઇડ. સિન્નેમાલ્ડીહાઇડ એનું નામ છે સિન્નેમાલ્ડીહાઇડ. હવે મિત્રો એનું IUPAC નામ શું થશે? તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, 3-phenyl. બીજા સ્થાન ઉપર દ્વિબંધ છે પણ કાર્બન સંખ્યા લખવી પડે. 1 2 ને 3 અને દ્વિબંધ હોય એટલે આપણે આખો હાઇડ્રોકાર્બન નું નામ લખતા નથી. કાર્બન સંખ્યા દર્શાવીએ છીએ. પ્રોપમ 2 ઇન પછી આલ્ડીહાઇડ છે એટલે ઇનાલ. મિત્રો આનું ઓઝોનાલિસિસ કરવામાં આવ્યું. તો કઈ નિપજ પ્રાપ્ત થાય? એનું જો ઓઝોનાલિસિસ કરવામાં આવે તો મિત્રો કઈ નિપજ પ્રાપ્ત થાય બરાબર વિચારો. તો આપણે સમજાવ્યા મુજબ અહીંથી દ્વિબંધ તોડી નાખવાનું વત્તા CH2 CH2. ઓકે, આ કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાઈ જશે. મિત્રો અહીંયા મારી ભૂલ છે. હાઇડ્રોજન એક જ આવે અને આની સાથે ઓક્સિજન જોડાઈ જશે અને આ ઓક્સિજન જોડાઈ જશે મિત્રો. તો પછી કઈ નિપજ પ્રાપ્ત થઈ? તો કે આટલી નિપજ આલ્ડીહાઇડ ધરાવતી, આટલી નિપજ પણ આલ્ડીહાઇડ ધરાવતી. કેમ કે આ કાર્બન સાથે કોઈ શાખા નથી, આ કાર્બન સાથે પણ કોઈ શાખા નથી માટે આલ્ડીહાઇડ નિપજ મળી. આ કાર્બન સાથે સમૂહ, આ કાર્બન સાથે સમૂહ ભિન્ન છે એટલે માટે સમાન નિપજ નહીં મળે. આપણને અસમ આલ્કીન છે અને અસમ આલ્કીન હોવાથી ભિન્ન નિપજો પ્રાપ્ત થશે. આનું નામ છે બેન્ઝાલ્ડીહાઇડ. આનું નામ છે બેન્ઝાલ્ડીહાઇડ. તો પછી આનું નામ છે ઇથેન ડાયાલ આલ્ડીહાઇડ. ડાય એટલે બે સમૂહ છે. ઇથેન ડાયાલ તરીકે ઓળખવામાં. આનું પ્રચલિત નામ છે ગ્લાયોક્ઝાલ. ના યાદ રહે તો બહુ ચિંતા નહીં કરો, પણ IUPAC નામ યાદ રાખો. 2 કાર્બન છે એટલે ઇથેન અને પાછળ CH2 સમૂહ ડાયાલ. CH2 સમૂહના કાર્બનને ગણવાનો. 2 આલ્ડીહાઇડ હોય તો, 3 હોય તો તેને ગણવાનું નહીં. એ મેં અગાઉના વિડીયો દ્વારા સવિશેષ ઉદાહરણો દ્વારા તમને સમજાવ્યું છે.
તો આ પણ તમને પૂછાઈ ગયેલું છે મિત્રો, એટલે ધ્યાનમાં રાખજો. હવે આપણે એના કરતા ઉલટા એમસીક્યુ લઈએ. ઉલટા તો કે નીચેની નિપજો કયા પદાર્થ ના ઓઝોનાલિસિસથી પ્રાપ્ત થાય? મિત્રો, કયા પદાર્થના ઓઝોનાલિસિસથી પ્રાપ્ત થાય? તો પહેલું ઇથેનોલ અને મિથેનોલ. સિમ્પલ છે મિત્રો. આ નિપજ કયા પદાર્થના ઓઝોનાલિસિસથી પ્રાપ્ત થાય, કયા આલ્કીનના ઓઝોનાલિસિસથી પ્રાપ્ત થાય, તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. તો ઇથેનોલનું સૂત્ર લખીએ અને મિથેનોલનું સૂત્ર લખીએ, અને આમ પણ લખી શકાય. હવે આમાંથી કયા પદાર્થના ઓઝોનાલિસિસથી? તો મિત્રો, બંનેમાં કાર્બન ગોઠવણી, સંખ્યા, બંધારણ તેનું તે, પણ ઓક્સિજન નહીં લખવાનું. એ જ રીતે અહીંયા પણ આપણે CH2 લખવાનું, ઓક્સિજન નહીં લખવાનું. બંને કાર્બન સાથે જોડાયેલો ઓક્સિજન દૂર કરી દો અને તે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવે. કેટલું સિમ્પલ થઈ ગયું. આમ તો ઓઝોનાલિસિસ પ્રક્રિયા આખી લખવી પડે, પણ મેં તમને સમજાવ્યું. બંને પદાર્થો લખવાના, બંને પદાર્થોના ઓક્સિજન દૂર કરવાના. જે કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર કરવું એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ જોડી દેવાનું. હવે આમાંથી તમે ઓઝોનાલિસિસ કરો તો આ પ્રાપ્ત થાય. પ્રોપેનોન, પ્રોપેનોલ, પ્રોપેનાલ આલ્ડીહાઇડ અને પ્રોપેનોન કીટોન. આ પ્રોપેનાલ છે, આલ્ડીહાઇડ છે, 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ છે. પ્રોપેનોન 3 કાર્બન ધરાવતો કીટોન છે. શોર્ટસ્ટ્રીમ સમજાઈ દઉં છું મિત્રો. વિચારો કયો આલ્કીન બને, કયો આલ્કીન બનશે, બરાબર વિચારો. તો મેં હમણાં સમજાયા મુજબ CH3CH2CH અહીંથી ઓક્સિજન નાબૂદ કરી દો. અહીંયા આપણે ચર્ચા કરીએ. આ કાર્બન સાથે હું આ રીતે CH3 લખું છું મિત્રો, લખી શકાય. અહીંથી ઓક્સિજન નાબૂદ કરી દો. તેથી આ કાર્બનની સંયોજકતા બાકી રહી, આ કાર્બનની. બંને વચ્ચે દ્વિબંધ જોડી દો. મિત્રો, આ પદાર્થનું ઓઝોનાલિસિસ કરો તો આ નિપજ મળ્યો. એક આલ્ડીહાઇડ મળ્યો, એક કીટોન છે. માટે આ આલ્કીન કેવો બની ગયો? અસમ આલ્કીન બની ગયો. અસમ આલ્કીન માંથી પ્રાપ્ત થાય. મિત્રો, બરાબર સમજી લો. તો સિમ્પલ છે. જે મેં તમને 11 સાયન્સમાં પણ આ રીતે એમસીક્યુ સમજાવ્યા હતા. આવા ઘણા બધા એમસીક્યુ તમને મિત્રો પૂછી શકે. આનું નામ લખવું હોય તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. 2 મિથાઇલ પ્રોપ2E. નામ પણ તમને પૂછી શકે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો. હવે આગળ આવા પ્રશ્નો તમને પૂછી શકે. હવે 3 મોલ ગ્લાયોક્સાલ, 3 મોલ ગ્લાયોક્સાલ કયા પદાર્થના ઓઝોનાલિસિસથી પ્રાપ્ત થાય? મિત્રો વિચારજો. 3 મોલ ગ્લાયોક્સાલ કયા પદાર્થના ઓઝોનાલિસિસથી પ્રાપ્ત થાય? યાદ છે મિત્રો? તો કહી શકાય કે બેન્ઝીન જે છે
એ બેન્ઝીન ચક્રના ઓઝોનોલિસિસથી પ્રાપ્ત થાય. મિત્રો મારી ભૂલ છે, અહીંયા આમ લખવું પડ્યું. કયા પદાર્થના ઓઝોનોલિસિસથી? તો અહીંયા આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. એકાંતરિત દ્વિબંધ ધરાવતું સંયોજન લઈએ, અને એકાંતરિત દ્વિબંધ ધરાવતું સંયોજન અને આપણે બેન્ઝીન તરીકે પણ ઓળખીએ છીએ. આમ બેન્ઝીનમાંથી આપણને આ પદાર્થ પ્રાપ્ત થાય. કઈ રીતે નક્કી કરીશું મિત્રો? તો ધ્યાન આપવું. દ્વિબંધ તૂટી જશે, દ્વિબંધ તૂટી જશે. અહીંથી દ્વિબંધ તૂટી જશે, આ દ્વિબંધ તૂટી જશે, એટલે ઓઝોનોલિસિસથી અને ત્યાર પછી જળ વિભાજનથી આપણને આ બે કાર્બન બંધ તૂટતા નથી, અને હાઇડ્રોજન પણ હતો. હવે એની સાથે આપણે શું જોડી દઈશું? અહીંયા દ્વિબંધ નાબૂદ થયો. આ કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધ નાબૂદ થતો નથી, પણ આ કાર્બન સાથે આપણે ઓક્સિજન જોડી દઈએ. હમણાં તમે સમજાયા મુજબ. હવે કેટલા બને? આ 1, આ 2, 3. આ એક CH2, આ બીજું 2 કાર્બન, ત્રીજું. અહીંયા મેં પરમાણુ બતાવ્યા છે, અહીંયા પરમાણુ બતાવ્યા નથી, એટલે 3. મિત્રો ધ્યાન આપજો. ઓકે, તો આ રીતે પણ તમને બની શકે. તો પછી બીજો પ્રશ્ન પણ બની શકે મિત્રો. આવા તો ઘણા બધા. CH3 આ ટોલ્યુઇન નું ઓઝોનોલિસિસ. મિત્ર કઈ નિપજ મળે બરાબર વિચારજો. ઓકે, તો તમને આ હોમવર્ક્સમાં આપું છું મિત્રો. તો આવા ઘણા બધા પ્રકારના MCQ સ્વરૂપમાં ઓઝોનોલિસિસ પ્રક્રિયા આધારિત G-NEET-માં તમને પૂછે. એટલે આલ્કીનનું ઓઝોનોલિસિસ એ તમારી G-NEET માટે તૈયાર કરજો મિત્રો. ઓકે, અને મેં જેટલી રિએક્શનો સમજાવી છે, જેટલી નોંધ પાટિયા ઉપર કરી છે, એટલી જ નોંધ કરો. બીજું કંઈ કરવાની કે તમારે જરૂર પણ નથી, વાંચવાની જરૂર પણ નથી. પણ હા મિત્રો, ઉદાહરણો તમને વિવિધ પ્રકારના પૂછી શકે. ઓકે, તો અહીંયા મેં તમને સમજાવ્યું ઓઝોનોલિસિસ. હવે ત્યાર પછી આપણે આલ્કીન જે છે એ આલ્કીનના હાઇડ્રોજનેશનથી પણ મળે. એ આવતીકાલના હું લેક્ચરમાં કે વિડીયોમાં તમને સમજાવીશ, કારણ કે એ પણ અગત્યના છે મિત્રો. ધન્યવાદ.